વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા 5000 જેટલા નાગરિકો અટવાઈ પડ્યા હતા। શહેરના કારેલીબાગ વુડા સર્કલ નજીક આવેલી અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક, સુંદરમ પાર્ક, જલારામનગર અને સહયોગનગર જેવી અનેક સોસાયટીઓના 5000થી વધુ રહીશો કાયમી ધોરણે રસ્તાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ તમામ સોસાયટીઓ માટે અવરજવર કરવાનો એકમાત્ર મુખ્ય રસ્તો હોવા છતાં સામાન્ય વરસાદ પડતા જ અહીં રોડ પર 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે। પાણી ભરાવાને કારણે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। ડ્રેનેજ લાઇન મોટી કરવા અથવા વરસાદી કાંસ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। ચૂંટણી સમયે વચનો આપતા નગરસેવકો, ધારાસભ્યો કે સાંસદ સભ્ય જીત્યા પછી આ વિસ્તાર તરફ ધ્યાન આપતા નથી। સામાજિક કાર્યકર અતુલ ગામેચી તેમજ તમામ સોસાયટીના નાગરિકોએ એક સૂરે ઉગ્ર માંગ કરી છે કે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે અહીં મોટી વરસાદી કાંસ લાઇન બનાવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને હજારો લોકોને આ હાલાકીમાંથી કાયમી મુક્તિ મળે। વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે અને જોવા જઈએ તો વુડા સર્કલથી બાપા સીતારામની ડેરીથી અંદર જતો આ મુખ્ય રોડ છે, જ્યાં 4 થી 5 સોસાયટી સાથે સ્લમ વિસ્તાર આવે છે, જેમ કે અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક, અનેક સોસાયટી આવેલી છે, સાથે સહયોગનગર આવેલ છે અને 5 થી 7000 વસ્તીનો મુખ્ય રોડ છે। જ્યારે પણ જોવા જઈએ તો એક નાનો પણ વરસાદ પડે છે તો આખો રોડ પર પાણી ભરાઈ જાય છે, 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેથી કરીને નાગરિકોને અવરજવર કરવાની મુશ્કેલીઓ પડે છે, નોકરીઓ પર રજા પડી જાય છે। વારંવાર સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ આ જે વરસાદી પાણી છે એનો નિકાલ આવતો નથી। આજે પણ જોઈ શકો છો, હજુ વરસાદ પડ્યો છે, એમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને તકલીફો પડે છે। તો ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે નગરસેવક, અમારી વિનંતી છે કે અહીંયા એક વરસાદી કાંસ બનાવે, એક વરસાદી ચેનલ બનાવે, જેથી કરીને પાણી ઓસરી જાય। જો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો મારા ખ્યાલથી કે જે ઝૂંપડપટ્ટી છે આ નદીના ભાગમાં પાણી આવશે તો આ રોડ, સમગ્ર રોડ બંધ થશે। તો સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક નગરસેવકોને અમારી માંગ છે કે વહેલામાં વહેલી અહીંયા એક વરસાદી કાંસ બનાવે।